પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના સખી મંડળના રમીલાબેને આર્થિક ભીષને હરાવી જિલ્લાનું સૌપ્રથમ આલ્કાલાઇન આરઓ પ્લાન્ટ મંગલમ સખી નીર શરૂ કર્યો। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરિયાલ ગામ ખાતે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે। શ્રીજી સ્વસહાય જૂથો સખી મંડળનું સંચાલન કરતા રમીલાબેન ભુરિયાએ દાહોદ જિલ્લાનું સૌપ્રથમ આલ્કાલાઇન આરઓ રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ મંગલમ સખી નીર શરૂ કર્યો છે। માર્ચ 2026માં પ્રસ્તાવિત કરવામાં આવેલો આ ઔદ્યોગિક પ્રોજેક્ટ માત્ર નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ પીવાનું પાણી જ પૂરું નથી પાડતો, પરંતુ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે રોજગારીની અનેક નવી તકો પણ ઊભી કરી રહ્યો છે। એક સમયે ગંભીર આર્થિક ભીષનો સામનો કરી રહેલા રમીલાબેને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। વ્યાવસાયિક માળખું ઊભું કરવા માટે તેમને જૂથ સહાય અને બેંક લોન પેટે કુલ 2 લાખ રૂપિયા તેમજ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 3.79 લાખ રૂપિયાની આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી। આ ભંડોળ અને અંદાજિત 4.50 લાખના પોતાના રોકાણ થકી તેમણે આરઓ પ્લાન્ટ અને પાણીના પરિવહન માટે એક મિની ટેમ્પો ખરીદીને વ્યવસાયનો પ્રારંભ કર્યો છે। નોંધનીય છે કે સામાન્ય પાણીની તુલનામાં આ આલ્કાલાઇન પાણી 8 થી 9.5 સુધીનું પીએચ સ્તર અને જરૂરી ખનિજો ધરાવતું હોવાથી તે શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે। આ પહેલ માત્ર એક વ્યક્તિગત વ્યવસાય પૂરતી સીમિત ન રહેતા છેવાડાની મહિલાઓનું ઉત્કર્ષનું પ્રતીક બની ગઈ છે। શ્રીજી સખી મંડળ સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલા હસુમતીબેન જાદવ જેવા અન્ય સભ્યોએ પણ હવે આ પ્લાન્ટમાં રોજગારી મેળવી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે। રમીલાબેન અને જૂથની અન્ય મહિલાઓએ સરકારની આ યોજનાઓને આર્થિક પીઠબળ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે। આ ઔદ્યોગિક સાહસ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને સરકારી સહાય મળે તો સામાન્ય ગૃહિણી પણ એક સફળ ઉદ્યોગ સાહસિક બની અને સમગ્ર સમાજ માટે દીવાદાંડી સમાન બની શકે છે। મારું નામ જાદવ હસુમતી છે। ગામનું નામ છે બોરિયાળા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ। મારા સખી મંડળનું નામ શ્રીજી સહાય છે। છેલ્લા 15 વર્ષથી આ મંડળને ચલાવીએ છીએ। અમે આરઓ પ્લાન્ટનો ધંધો, પાણીનો ધંધો કરીએ છીએ। એમાં અમને સારી આવક થાય છે। સરકાર જે સહાય મંજૂર કરી છે તે બદલ અમારા સરકાર શ્રીજીનો આભાર માનીએ છીએ।